ગાઈસ આની હું આની બ્લોગમાં હું ગર્લફ્રેન્ડ રિવીલ કરવા જઈ રહ્યો છું. એના 2-3 દિવસ પહેલા તો ટી પોસ્ટ લગક જગત કરતો હતો. વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અને આજની બ્લોગની શરૂઆત પણ આંબળાથી અને ભાઈ 5 વાગ્યાથી થઈ અરાઉન્ડ. કારણ કે આજે પણ ભાઈ શું કહેવાય, આજે પણ હું બિઝી હતો. ક્રિકેટની શરૂઆત આપણે કરી દીધી છે. અમૃત આપણા ભેગું હોય જ રોજ. અને પ્લસ આ બેટ ને સ્ટમ્પ ઓલા ધુલાઈ નાખી દો, ધૂલો હું સુબલાઈ નાખી દો હે બોલ અગાસી ઉપર. જી અગાસી ઉપર આપણે ડેઈલી રીલ બનાવતા હોય. જો હમણાં આવશે બાબુ મેરે આજા. જાને ચગાવીએ પતંગ, લાલ પીળી પતંગ ને પતંગનો દોરો. આગળ પૂરું કરો. ખોલ તારી ચડ્ડી. 18+ લોક થઈ જાય પછી. આજે ગ્લાસ યાર હું 5 વાગે રોંડે બ્લોગ ચાલુ કરવામાં. હું બ્લોગ બનાવું. વાળ કપાઈ આવ્યા હમણાં થોડાક દીમાં. હાવ નહીં કપાવવાના, આપણે સેટ કરવાના ગાઈસ. ઓલ સેટ. ઓકે, આને ચગાવી હે પતંગ. મેં કીધું પતંગ ચગાવી તો દોરો જોઈએ, અને દોરો ચગાવો હોય તો પતંગ જોઈએ. મોઢું એવું કરે દલિયા જેવું કરતો હોય. દંડો તારી પાછળ નાખ દે હો. अब तू मुझे सिखाएगा क्या औकात? आज साढ़े હું આજે નાયો નથી ગાઈસ, સોરી. કારણ કે સવારમાં ઉઠીને ભાઈ અમારે એક મેડિટેશનનો કાર્યક્રમ હતો ને, ત્યાં અમે રેલીમાં ગયા હતા. સો સોરી. હા બિઝી નહીં પણ હા આળસુ શેડ્યુલ થઈ ગયું. આળસુ હમણાં એક્સપાયર થઈ ગયા. ત્યાં પાછું જમવા જવાનું આજે. ત્યાં જાઉં અમે બે ભાઈઓ. મોટો તો કે હું 8:30-9 વાગે આવી. મેં કીધું ઓકે ઠંડા પાણી વાળા બધા આપણે બધા નવરી ના. ભાઈ કહે કે ગિરનાર બતાવો રોજ વ્લોગમાં. તો આજે આપણે પહેલો દિવસ વ્લોગમાં ગિરનાર બતાવવાનો. જોવો ભાઈ આપણે 3x ઝૂમ વાળા છીએ એટલે એટલો જ દેખાય. મજાક ના ઉડાડતા. ઓકે જોઈ લે ભાઈ. જો પણ અંધારું કરો એટલે ગિરનાર કાળો ચક્રા જેવો દેખાય. જોઈ લો હે કાંઈ ઘટે બાકી. ઓ માય ગોડ. ગિરનાર એ કાળો અને શેરી એ કાળી. કાંઈ નહીં ગાઈસ, कुछ बोलूंगा तो विवाद हो जाएगा. હું પણ કઈ હું હે ઓનું હું કરે. ઓ વો મારા ભાભી. હવે અત્યારથી ભાભી વાળી થામા સિબલી ધંધી ન કરો. સવારે ઉઠીને કારખાને જવું હોય ખબર છે ને. શું કરે કે તો ખરી. અરે તાર માસા શું કરે એમ કહું છું. જોઈ લ્યો મતલબ વિકૃત તો મન હે ભાઈ આનું. હજી મેં એમ કીધું શું કરે. મેં એમ નથી કીધું કે કોણ. તા તો ડાયરેક્ટ કે સિંગલ હું લ્યો. આજકાલના છોકરાનું પણ માઇન્ડસેટ થોડુંક અપ લેવલ હોય ગયું. શું કરે ગર્લફ્રેન્ડ તારી પેલા કરિયર બનાવવાનું પછી ગર્લફ્રેન્ડ. કેરિયર તો એ સાયકલમાં પડ્યું મારે. થોડું દઈ દો. કેરિયરમાં વેલ્ડિંગ મારવું પડે એમ તારે તો મારી આવી જાય સાયકલમાં. અને ફોર વ્હીલ આવડી ગઈ કે નહીં? આપણે પ્લેન ઉડાડવાનું. કેમાં? ઓમાં એવિએટરમાં. હેલિકોપ્ટર કી ઓલું મેળામાં આવે ઈ પુ 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 ઈ. આમ હતો મારો કેમેરો આમ. પણ હવે આમ રહે. કહી દે ને, કોઈને નહીં કહું. ગાઈસ આની બ્લોગમાં હું ગર્લફ્રેન્ડ રિવીલ કરવા જઈ રહ્યો છું. એના પહેલા લાઈક કરવાનું ભૂલતા નહીં. 1 2 3 હાલ બોલ ગાયકા બોલ. કોણ હે જલ્દી બોલ. નથી કોઈ. આમ કેમેરો કરી નાખું. એમની તારે પાવર હે? એમને તો એમને ફોન અધૂરી વાત હું ફોન કટ કરી નાખો. કાંઈ વાત પૂરી નહોતી કરી. રેકોર્ડિંગ નથી થતું બાકી કે તું. હજી એમ કહું કે ડી માટે શું કરો કે ખોટો થામાં વિડીયો કોલ નું બોલો કે તો ફોન કટ કરી નાખ્યો. અને પાછો બીજી વાર ફોન કર્યો ને કે હું રસ્તામાં ફોન. એ અવાજ તો ગાડીઓને 1% આવતો નતો. કે Redmi 5 માં નો રિઝોલ્યુશન આવવા માંડ્યું. આ પાછું બાતડું કરી નાખ્યો મેં એની રે ગાઈસ. પાછું ટાઇટલ નાખી દવાઈ છે. આની ગર્લફ્રેન્ડ રિવીલ કરતો તો તા ઓલો આવી ગયો નલ્લો. ઈ ગોતા કે ગર્લફ્રેન્ડ જ છે આની. ઓય
કેને કોઈ નહીં કહું પછી કોઈ યાર કે એમને પેલો અક્ષર કહી દેતા ગર્લફ્રેન્ડ ના નામનો પણ હેત નહીં ક્યાંથી કહું હમણાં 2-3 દિવસ પહેલા તો ટી પોસ્ટર લગક જગત કરતો હતો હે તું હતો કે ઉડે તો જા બાકી બાવળિયામાં લઈ જવાના હાલો ક્રિકેટ નો દડો જવા દીધો શુભલા આને નાખો સમાજ હાલા સરકારી સ્કૂલ પડાય ને કમેન્ટમાં કે ધ્રુવનો અવાજ છોકરીઓ જેવો હોય માં કસમ હજી મેં કોઈ લી હમણાં કમેન્ટ એવું દો કેતા હું લેતા હું તાર ગર્લફ્રેન્ડ હાલ લઈ આવ. રમવું દડો ને લેવા જવાનો હાલ આ ગાડી મૂકી આપણે ગાડી મૂકી ના ગાડી હું એકલો ન જાઉં તો જઈને આવ્યો હવે જો આમ ફોન કટ કર્યો ને તો હવે ફોન નહીં કરવામાં આવે સમજી ગયો મજા આવે એ કરી લેવાનું તમારે હા બાકી પાવર તો રાખવાનો જ નથી કરે કોઈને પિક્ચર લેવા જવાનું છે તારા ભાઈ ક્યાં જાવું પિક્ચર લેવા જવાનું મેં તો કીધું હું બોલે તા તો કે મિક્સર પેલા પેપરું ની તારીખો યાદ રાખો પછી મિક્સરો લેવા જાજો यारू नहीं यार पुक्ति कला वकील ना कागड़ियों की प्लेज बांधो ना ठीक है और कुछ चलो जी इतना धनश्री ना डाइवोर्स बस ठीक है हमें पता है भाई युजी भाई નો મને ફોન આવ્યો હતો કે પ્રિતેશ ભાઈ કાંઈક કરાવી દો ને કે અહીંયા મારે ગોવામાં હોટલમાં રહેવું છે हां भाई खबर है भाई तारो भाई जो भी गयो ओके चलो भोला भाला सीधा सादा તમે चार्जिंग मोबाइल मूको હોય ને ત્યારે મારો ભાઈ પણ જામ બે તાર પાસે હેપ લગ તો ચાર્જિંગમાં મુકાઈ દઉં ઓકે ગાઈઝ હવે વ્લોગ બંધ કરી દો વ્લોગ અને પિન ની વાતો થવા માંડી છે જવાનો જાવું લેવા જવાનું હું લેવા જાઉં હું પણ લડો લેવા જવાનું હાલો બધાય તો યાર બધાય હું છે અમે બે જાય તો ગાડી મૂકીએ ભાઈઓ ભેગા ખદડા આગા તો આ ક્યાં આને મૂકે ક્યાં હે તો જા આને મૂકે તો ફેકર નાનો મે બહુ શોખ હોય ઠેકાડો ભેગો આવે છે કેદી કેવો દડો નાખીને એકલો એકલો એનો એવો તો ખબર હે આજે જા હાલ જા 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 વયો જા હાલ હાલ તમે ગાડી મૂકતા તો દાંતું ના દેખાતું ફોકતા મારે એટલે મારે હમણાં બ્લોગિંગ પરફેક્ટ કરવા માંડવું જે પડી છે પૂછી જાવ ઠીક હે ગાઈસ ડીએસપી ઓ ડીએસપી તો ગાઈસ અમે ગયા હતા બોક્સ ક્રિકેટમાં રમવા પણ ત્યાં અમે થોડાક અનફોર્ચ્યુનેટલી લેટ પૂગ્યા કારણ કે અમારે એમાં જે એક્સપાયર થઈ ગયા ત્યાં જમવા જવાનું હતું તો જમીને અમે ત્યાં રમવા ગયા તો અડધી કલાક એક ઇનિંગ થઈ ને એક ઇનિંગમાં તો ત્યાં વહી આવ્યા કારણ કે બીજા આવવાવાળા હતા તો હવે આજે ફાઇનલ હે કે ભાઈ રાત્રે બોક્સ ક્રિકેટ રમવાનું એટલે 10 વાગ્યા નથી હજી 9:30 પોણા 10 જેવું થયું 10 વાગે મેસેજ આવશે અમારું ક્રિકેટનું ગ્રુપ બનાવ્યું હોય એમાં મેસેજ આવશે કે કેટલા વાગે રમવા આવવાનું છે પાછું આવવાનું કેટલા વાગે એ બધો મેસેજ આવશે એટલે પાછા જવાની આજે નાઇટ બોક્સ ક્રિકેટની મોજ આવવાની છે ગાઈસ બાકી આ જો અત્યારે ફૂલ મસ્તીમાં છે અત્યારે જો બહુ બદમાશી કરે બદમાશી તો એટલે નેક્સ્ટ લેવલ આ બધા ખોદકામ કરવા માંડ્યા મજૂર બની ગયા જો આ ઓટલો તોડવા માંડ્યા હવે તો ક્યાં લેવલે વાત ગઈ જો કાલે આ ખાડો બધો એવો તો આજે જો અહીંયા ભોયરું પાડી દીધું દેખાય અહીંયા તોડી નાખ્યું જેમ મોટા થાય એમ ભારાડી થતા જાય હે તો કાંઈ નહીં હવે હમણાં મેસેજ આવશે પછી ખબર પડશે કે બોક્સ ક્રિકેટમાં અત્યારે રમવા જવાનું છે કે નહીં બાકી અત્યારે છે માત્ર 2% જ ચાર્જિંગ અને પછી હવે તો ડાયરેક્ટ હવે બોક્સ ક્રિકેટ જ મળી આઈ થિંક બાકી આ બધા જો પાછા ઘરમાં ઘડી ગયા ઘડીક થાય તો બદમાશી કરે ને ઘડીક થાય તો પાછા અંદર હુઈ જાય અમુક આમ શેરમાં રખડતા હોય મોજમાં હોય આ બધા જીવન હોય તો આના જેવું ભાઈ નો ટેન્શન ઓનલી ફટાફટ આનો વ્લોગ ઉતાર્યું હાલ કાટ હાલ તો પડી ગયો અરે ચાલ વાગલ આ ક્યાં દે આવું ના શિવાંગ મારા દાને શિવાંગ થાકી ગયો ભાઈ बाकी भाई को तो हूँ मेरे साथ मौजूद है टीम के दोनों कप्तान और मैं कहना चाहूंगा कि यहाँ ओस बहुत गिर रही है હટી જાજો આ ભાઈ એનામાં હે યો વોટ્સઅપ ગાઈઝ શિયાળામાં રમી પ્રો હિન્દી બોલો ને પ્રો અરે ગુજરાતી પ્રો ક્રિકેટર જોઈ લે જોઈ પગ પગ ની મૂવમેન્ટ તો જો જાતું તું બાવળિયામાં ના શિયાળામાં બ્રો રાતે ઝાખડમાં રમીએ રાતે ઠંડીમાં વરસાદ દડાનો વરસાદ થયો અને ઘરી ગયા બે અત્યારે બધે પડે છે કેવા ગજબ યાર અત્યારે બધા પડે જ છે ઓ ભાઈ માહોલ હા ભાઈ બહુ પડ્યા
ના ભાઈ બહુ પડે અને આ જો એ ઠીક હે હાલો હાલો ભાઈ અમારી બોલિંગ આવી ગઈ હાલો આપણા કપ્તાને રાજચક મળે છે લઈ જાઓ 52 સ્વા